રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છીએ. તો અત્યારે જો આપણે અહીંયા આજે જાન આવે છે, એટલે અડધા જાન અહીંયા અડધા માંડવ્યા છે. તો જો અહીંયા રસોઈ બને છે અને આપણે જવાનું છે માંડવે, કેમ કે ગોરબાપાએ રહેવાનું બધું જે હોપારી રૂપિયો દહીં દૂધ ને એવું બધું માગે ને એ આપણે અહીંયા દેવાનું છે. એટલે થોડોક વિડીયો શૂટ કરી રહોડે કરી નાખી. તો રહોડે જો અત્યારે દલુડિયા કરી નાખ્યા, ચુંદાના ભજીયા બનાવવાના છે અને શાક પણ બનાવી નાખ્યું, દાળ ભાત પણ બનાવી નાખ્યા. અને હવે આપણે જવાનું ત્યાં કણે, તો કીધું થોડોક વિડીયો શૂટ અહીંથી કરતા જાય ને ત્યાં લગ્નમાં પણ વિડીયો શૂટ કરશું. આ બધા છે ને ચુંદાના ભજીયા બનાવવાના છે, એટલે દલુડિયા કરી નાખાય. આમાં ચટણી માતાજી. એ માતાજી શું ભાઈ જો આર્ટિસ્ટ મારો લગન માં આવી ગયા એમ ને? હા, લગન સારું સારું, જો અમે કામ કરી એમ ને. હો મહાકાળી મંડપ સર્વિસ પણ એટલા મંગાવી દે રસોડ વાલે અને શાક ને દાળ ભાત ને બની ગયું બધું. હો કમ્પ્લીટ જ છે, જો અડધી કલાક ની વાત છે. એમ ને. જાન આવે એટલે હમણાં ચાલુ પછી છોરાને લઈ લે એટલે બસ તરત જમવાનું ચાલુ. હા, શિયાળાનો દી છે. જગાભાઈ પણ આવી ગયા, કેરાજ વાળા. જય માતાજી. એમ ને. મોડા કેમ પોઈગા? મોરા થોડું કામ હતું, દુકાન હતી એમ ને. દુકાન તો આ પાડોશી આવી ગયા છે લગન ગાળા વાળા. જય માતાજી. ઉભા જો કઈક કામકાજ હોય એટલે એમ કે આમ કરે એટલે પછી લઈ આવવાનું એવું કરી ના નવરા એટલે કડક ઉભા રહે એવું. એટલે ઉભો રહી ગયા આવડે છે? આવડે જ ને. ઓ વાંધો નહીં. હા એમ. અમે તો સાદા માણસો થઈ જાય ગામડા. શું બોલો? આ જાન આવે હજી આવી નથી, પણ આપણે ઉભા હોય અત્યારે. જાન આવે પછી કીધું કઈ કામકાજ હોય કરી. મેં તો કીધું ઉભા નરસર કાકા ને અમે બે. હા મોડા ઉઠેલા, સાંજે પાલતી હતી ને એટલે એના હિસાબે મોડું થઈ ગયું. હા જે અહીંયા બગડા સટ્ટી બોલતી ડેસ્કો ને થડા તડી. આ પાંચ કાકા આવતા રહ્યું અહીંયા. હવે પાંચ કાકા બે શબ્દ કઈક કીધું. લગ્ન માં આવી ગયા, હવે હમણાં ખાવા વાળી કરશું. હવે તમારે ખાવાનું પછી મોડો 2-3 વાગી જાય. હા અત્યારે ક્યાં એવું કઈ ચાલુ જાય હારો ચટણી ભરીને આવે. હા આ ચા
હલો અહીંથી શૂટિંગ સીધા કારખાના ભેગા થવાના એમ નથી અત્યારે એને પણ ઘડીક રોકાણા ફરાય હાલો હવે હા ડબલ વાર નાખે ને ભજીયા બનાવવા ચટણી ચટણી બટી બધું કમ્પ્લીટ થઈ ગયું આમ એમને જોઈ આવા બીજે એમ રમ્યા હતા રવિવાર નતા બીજા રવિવાર તમે જોવાળા એમને હા કાલે રમશો ને હા આ ગીત ગાયું હતો દીધું બોલું હતું ને ફોન દીધો છે ને ઉતારો
થોડા પછી ફોટો પાડશું હો ઘડીક પછી. તું થોડો કામ હોય તું જ પાડ જા ફસી જા બોલતા પાયા કેમ ઉતારું આઈ બોલો બોલ આ હું આમાં અબેન રૂમાલ લઈ લે કેમેરા અલા કેમ ખોલવાના એ દીપા તાવ બંધ કરી આમાં કેમ ખોલવાનું કાલમ ફોન કરે કાલમ બોલીએ હું કયું દબાવવાનું ઉતારી ગયો કયું દબાવ ઉતારી ગયો જો માંડવે તો સોરીના 4 ફેરા ફરવાનું ચાલુ થઈ ગયું હતું ને આપણે હવે રસોડા આવી ગયા છે. સવારે આવ્યા હતા પણ અત્યારે પાછા આવ્યા અહીંયા ભજીયા બને છે અને જમણવાર ચાલુ છે. હવે જમવા બેહવાની તૈયારી છે. જો ભજીયા બનાવે. જય માતાજી. જય માતાજી. ભજીયા બને છે. ઓલી સાઈડ રોટલી. અહીંયા તો 5 કાકા શું કરે ચટણી ભરવામાં હો હે ચટણી દાળ ને જય માતાજી એમ ને હા અમારા મેન મોંઘેરા મહેમાન આવી ગયા હવે જય માતાજી બહાર ખાધો જમી લીધું ને નકરો નક બહાર નો ખાતા હાલો અમે જમી લઈ ગોર બાપાએ મને અહીંયા હલવાડી દીધું કે તારા અહીંયા જ રહેવાનું હા નો ભૂલાય ગણેશ બાપા દોર્યા જોયા નહીં વિડીયો તમે હા આ ગણપતિ બાપા દોરવાનું કામકાજ 5 કાકાનું પેન્ટિંગમાં કાલના વિડીયો તમે જોયું જો આખા બટેકાનું શાક નહીં હાલો જમી લઈ
હાલો જંતીભાઈ જો જાંબુ પીરસે છે. વાહ હસમુખભાઈ તમે શું પણ નામ તો કઈ કીશે નતા આવડતું બટકા આ કોની થાળી હા, તો તમારે કેટલી વાર છે વિપુલભાઈ જો ભજીયા પીરસે હા ભજીયા રે ખાવાની કેવી ચટણી હાલો હા જય માતાજી વિપુલભાઈ જય માતાજી શું પીરસો રોટલી રોટલી ભાઈ ગયા એમ ને કુંદા ના મરચા ના પછી બીજા તો મેથી ના હે જય માતાજી જો તમારું કામકાજ ઊંચું હો હા હિતેશભાઈ શાક પીરસે હા ભાઈ શું કરે હા હા ભાઈ દાળ રવિભાઈ જો કેદું ના કેતા હતા વ્લોગમાં નથી આવતા એટલે વ્લોગમાં જ આવી ગયા આજ આવી ગયા એટલે સાથે જાંબુ ને બેટકા ને બધું લઈને આવી ગયા 600 જાંબુ અશ્વિનભાઈ ના ના લીધા છે હાલો જો જમવા બેસી ગયા છે જમવામાં છે દાળ ભાત ભજીયા બેટકા અને જો આખા બટેકાનું શાક બેટકું દે ઓલા બેટકું હું જાંબુ જો ભાઈ ભાઈ નું એક શૂટિંગ ચાલુ તું જાય ને એમનું હાલે ને હાલે જ ને મને બે જાંબુ દેવા બે તમ તાર છૂટી મારા મોટા ભાઈ બેઠા દિલીપભાઈ પણ જો અહીંયા જમે છે ઉતારવાનો છે મસા ઉતારે છે એનો અડધું અડધું બે ભાઈ બેઠ તું કાકા ફરી લઈશ એમ તો ખાવું હોય પણ કેમ